હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારો રેસીપીના એક નવા વિડીયોમાં. તો આજે આપણે બનાવવાના છીએ બ્રેડ બેસન ચીલા, જે ફટાફટ બની જાય છે અને નાની મોટી ભૂખ માટે એકદમ પરફેક્ટ છે. તો મેં અહીંયા આપણી મનપસંદના કોઈ પણ વેજીટેબલ લઈ શકીએ છીએ. મેં અહીંયા બધા વેજીટેબલને સરસ રીતના ધોઈ અને તેમના મોટા ટુકડા કરી અને ચોપરમાં આપણે તેમને કટિંગ માટે લઈ લેવાના છે. તો મેં અહીંયા કોબી, ડુંગળી, લીલા મરચાં અને એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધેલું છે. બધાને આપણે સરસ રીતના ચોપરમાં કટિંગ કરી લેવાના છે. તો એકદમ સરસ રીતના ઝીણા એવું કટિંગ કરેલું હોય તો આપણે જ્યારે બેસન ચેલા બનાવીએ તો ત્યારે તે ઉપર સરસ રીતના એકદમ મિક્સ થઈ જાય અને એકદમ ચડી પણ જાય. તો એકદમ સરસ રીતના બધું વેજીટેબલ કટિંગ થઈ ગયું છે. પછી આપણે બેટર બનાવવા માટે મેં અહીંયા એક બાઉલમાં 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. લોટને તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો. પછી તેમાં 1 ચમચી જેટલું ધાણા જીરું, હાફ ટીસ્પૂન હળદર અને 1 ચપટી જેટલો ગરમ મસાલો લીધેલો છે. પછી તેમાં સ્વાદ પ્રમાણે નિમક અને ઉપરથી 1 લીંબુનો રસ લીધેલો છે અને તેમાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને ઉપરથી કોથમીર નાખી બધી વસ્તુને આપણે સરસ રીતના પાણી નાખી અને મિક્સ કરી લેવાનું છે. એકદમ બેટર પતલું એવું પણ નહીં અને જાડું પણ નહીં, તે રીતના આપણે બેટર બનાવવાનું છે. તો આપણે સરસ રીતે એકદમ બેટરને મિક્સ કરી લેવાનું છે. તો જો સરસ રીતના એકદમ બેટર મિક્સ થઈ ગયું છે. પછી આપણે બેટર બની જાય પછી આપણે એક પેનને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધેલી હતી. એમાં 1 ચમચી જેટલું તેલ લઈ અને બધી બાજુ સરસ રીતના મિક્સ કરી અને પછી જે આપણે બેટરની અંદર કોટ કરી અને આપણે એકદમ પેન ઉપર રાખી દેવાની છે. આવી રીતના મેં 2 બ્રેડને એક સાથે લીધેલી છે. તમે આમાં 1 બ્રેડ પણ લઈ શકો છો. પછી આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દેવાની છે અને પછી ઉપરથી આપણે જે વેજીટેબલ કટ કરીને રાખેલું હતું તેમને આપણે બ્રેડમાં સરસ રીતના એકદમ પતલું એવું પાથરી લેવાનું છે. બાળકોને આ નાસ્તો ખૂબ જ ગમે છે અને ફટાફટ બની પણ જાય છે. તો મેં અહીંયા બંને બ્રેડ ઉપર સરસ એકદમ પતલું એવું પાથરી લીધેલું છે વેજીટેબલ. પછી તેમને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર 1 ચમચી જેટલું તેલ નાખી ફરતું અને પછી તેમને ચડવા દેવાનું છે. સરસ રીતના ચડી જાય પછી તેમને આપણે વચ્ચે આવી રીતના એકદમ બધી સાઈડથી અલગ કરી અને વચ્ચેથી આપણે કટ કરી લેવાના છે, જેથી બંને બ્રેડ એકદમ છૂટી પડી જાય અને પછી તેમને આપણે બીજી સાઈડ માટે એકદમ ચડવા માટે મૂકી દેવાનું છે. તો એકદમ સરસ રીતના બધી બ્રેડ બનીને તૈયાર થઈ ગઈ છે. તો જો તમને પણ આ રેસીપી ગમતી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.